આજનો તારીખ 9/7/2025 રોજ બુધવારે કેન્દ્ર સરકારની કામદાર કિસાન વિરોધી નીતિઓ સામે દેશના તમામ ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ તરફથી રાષ્ટ્રીય હડતાલનું એલાન આપવામાં આવ્યું અને તેના અનુસંધાને અરવલ્લી જિલ્લાના ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી તેમજ આશા વર્કર સુપર સીલના કામદારો તેમજ કિસાન સભા તરફથી સંયુક્ત રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી મોડાસાના ટાઉન હોલ ખાતેથી નીકળી બસ સ્ટેન્ડ થઈ ડુગરવાડા ચોકડી એસપી સર્કલ થઈ ટાઉન હોલ પરત ફરી અને આ રેલીમાં સૌથી વધારે સંખ્યા 500 જેટલી આંગણવાડી કર્મચારી બહેનોની હતી. તેમજ સીઆઈટીઓના કામદારો, ખેડૂતોના આગેવાનો તેમજ બીકેટીએસના આગેવાનોએ ભાગ લીધો. આ રેલીમાં માંગણીના પ્લેકાર્ડ લઈ ઝંડાઓ અને બેનર સાથે નીકળી અને રેલીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ પ્રસંગે આંગણવાડી યુનિયનના આજની આ રેલી અરવલ્લી જિલ્લાના આંગણવાડીના તમામ ઘટકોના આગેવાનો તેમજ ડાયાભાઈ જાદવ, ઉર્મિલાબેન પરમાર, અંસુયાબેન પરમાર, મીનાબેન કડિયા, રમીલાબેન રાવળ, રાકેશ રાણ, ભલાભાઈ ખાંટ તેમજ બીકેટીએસના આગેવાનો એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાંટ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર.